નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, આ હોટ ટોપિકમાં આજે વાત કરીશું એક સંવેદનશીલ મુદ્દાને લઈને. ખાસ કરીને ગઈકાલે એક વિડીયો જે અમદાવાદની સોમલલિત સ્કૂલનું આપણે વાત કરીએ તો ઘટના સામે આવી હતી, પરંતુ તેનો વિડીયો ત્યારબાદ સામે આવ્યો. એક વિદ્યાર્થીની ધોરણ 10માં અભ્યાસ કરે છે અને અચાનકથી સ્કૂલના ચોથા માળેથી પડતું મૂકીને આપઘાત કરવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તેને સ્કૂલ તરફથી તાત્કાલિક તેમને લઈ જવામાં આવી, હોસ્પિટલ ખાતે તેને લઈ જવામાં આવી, તેની સારવાર કે જે ચાલુ કરવામાં આવી, પરંતુ તેને બચાવી નથી શકાઈ અને તેનું મોત થાય છે. ત્યારે ખાસ કરીને સવાલ એટલા માટે થાય કારણ કે ધોરણ 10માં હજી તો માત્ર આ વિદ્યાર્થીની અભ્યાસ કરે છે. એટલે કિશોરાવસ્થામાં આપણે વાત કરીએ અને નાના બાળકોમાં અત્યારે જે પ્રકારની ડિપ્રેશનની સમસ્યાઓ વધી રહી છે, અન્ય ઘણી બધી સમસ્યાઓ કે જે જોવા મળી રહી છે, જેમ જેમ સમય બદલાતો જઈ રહ્યો છે તેમ તેમ માનસિક સ્થિતિ કે જે બાળકોની પણ આપણે વાત કરીએ તેમાં પણ ઘણા બધા ફેર આવતા ગયા છે. આ ઘટનાની આપણે જે પ્રકારે વાત કરીએ તો જે વિદ્યાર્થીની છે, જે લોબીમાંથી પસાર થઈ રહી છે, હાથમાં કે કિચન કે એવી કોઈ વસ્તુ ફેરવતી ત્યાંથી જાય છે. અન્ય વિદ્યાર્થીઓ પણ ત્યાંની આજુબાજુથી નીકળે છે, પરંતુ કોઈને પણ એવું મનમાં શુદ્ધા પણ નહીં હોય કે આ કંઈ પરેશાન છે કે કંઈ હશે. અચાનકથી એ વિદ્યાર્થીની જે લોબીમાંથી નીચે કૂદી જાય છે અને બધા જ અવાક રહી જાય છે અને ત્યાં દોડાદોડી મચી જાય છે, ચીસાચીસ મચી જાય છે. તાત્કાલિક તેને ખસેડવામાં આવે છે હોસ્પિટલ. આની પહેલાં વાત કરીએ તો 15 દિવસ પહેલાં જ 1 મહિનાની રજા પર હતી અને 15 દિવસ પહેલાં જ જે આવી હતી તે સ્કૂલે. અને ગુરુવારની આપણે વાત કરીએ તો ગઈકાલે તેણે ક્લાસરૂમમાં અચાનકથી ચીસો પણ પાડવાનું શરૂ કર્યું હતું, તે પણ વાત સામે આવી છે. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. કારણ હજી અકબંધ છે કે શું કારણ હતું. 1 મહિનાની રજા પર હતી ત્યારે મેડિકલ સર્ટી પણ જમા કરાવ્યું હતું, આ પણ વાત એક સામે આવી હતી. પરંતુ સવાલ અહીંયા એ છે કે વાત કોઈ પણ હોય, પરંતુ નાના બાળકોમાં અત્યારે આપઘાત કરવા સુધીનું પગલું વિચારી લે, ડિપ્રેશનની સમસ્યા અત્યારે વધુ થઈ રહી છે. આ શાના કારણે? ભણતરના ભારની આપણે વાત કરીએ, આ એક કારણ છે કે પછી અન્ય જે કારણો કયા કયા આમાં આવી શકે છે. અને જે રીતે આ વિદ્યાર્થીનીએ ઉપરથી પડતું મૂક્યું છે તે પણ ક્યાંક ને ક્યાંક કંઈક કહી જાય છે, તેની પર આપણે ખાસ ચર્ચા કરીશું. અને તેની સાથે વાલી તરીકે, માતા પિતા તરીકે શું ખાસ કાળજી રાખવી જોઈએ બાળકોની, બાળક શું કરે છે, બાળક ડિપ્રેશનમાં છે, એ શું વિચારી રહ્યું છે, એની માનસિક સ્થિતિ શું છે, તે એક માતા પિતાની આપણે વાત કરીએ કે આસપાસ જે લોકો રહે છે એની વાત કરીએ, શાળાની વાત કરીએ, જે ટ્યુશન જાય છે ત્યાંની વાત કરીએ, તે તમામની એક જવાબદારી બનતી હોય છે. ત્યારે શું ધ્યાન ખાસ કરીને રાખવું જોઈએ અને બદલાતા સમયના સાથે બાળકોની માનસિક સ્થિતિ કેમ બદલાઈ રહી છે, કેમ આટલી ક્રૂરતાપૂર્વકની જે માનસિકતા છે, હિંસાત્મક જે માનસિકતા છે તે પણ વધી રહી છે, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે. જયવંતભાઈ મકવાણા આપણી સાથે છે, સાયકોલોજિસ્ટ, અને તેમની સાથે છે કાજલબેન ત્રિવેદી, જેઓ પોતે એક વાલી છે અને સાથે સામાજિક કાર્યકર્તા પણ છે. બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. અને સૌથી પહેલાં તો જયવંતભાઈ આપનાથી શરૂઆત કરીએ. આ ખાસ જે ઘટના છે અને તેમાં જે ઘટનાક્રમ આપણે વિચારીએ, જે વિડીયો પણ કદાચ આપે જોયો હોય કે કિચન ફેરવતી અચાનક ત્યાંથી લોબીમાં આવે છે અને અચાનકથી ત્યાંથી નીચે પડતું મૂકી દે છે. સૌથી પહેલાં આને આપણે ઓબ્ઝર્વ કરીએ તો એના મગજમાં શું ચાલી રહ્યું છે, કોન્ફિડન્સપૂર્વક એ જઈ રહી છે અને અચાનક પડી જાય છે. આપનું ઓબ્ઝર્વેશન શું કહે છે? હા, એ વિડીયો મેં જોયો અને વિડીયોમાં જોઈને કોઈને ખ્યાલ ના આવે કે જે પ્રમાણે તમે કહ્યું કે એ આંગળીમાં કિચન ફેરવી રહી હતી, તો એના જે બોડી પોસ્ચરથી કોઈને એવું ખ્યાલ ના આવે કે આગળ જઈને આવું કોઈ સ્ટેપ લઈ શકે. પણ આપણે જયારે આખું એ બધી વસ્તુ માટે શું છે કે એની હિસ્ટ્રી બહુ જાણવી જરૂરી હોય છે. જેમ તમે કહ્યું કે 15 દિવસ એ રજા પર રહી હતી, એનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું છે, તો એ કઈ અવસ્થામાં હતી, એને અનડાયગ્નોઝ ડિપ્રેશન બી હોઈ શકે, અથવા એવી ઘણી બધી વસ્તુ હોઈ શકે જે આપણે બોડી પોસ્ચરથી નહીં પણ એના હિસ્ટ્રી સાથે આપણે કોરિલેટ કરવું પડે. કેમ કે બોડી પોસ્ચરથી તમે એની કોઈ અનુમાન ના લગાવી શકો કે આ કઈ મતલબ ડિપ્રેસ્ડ એક વોક પણ નથી લાગતી કે નથી એવા ટાઈપની પણ વોક લાગતી કે એ મતલબ કઈ ઇમ્પલ્સિવ થઈ ગઈ હોય ને એકદમ જ એને જમ્પ કર્યું હોય. બહુ શાંતિથી આગળ જતા એકદમ જ થોડા એક કહેવાય ને અડધા સેકન્ડ માટે રોકીને તરત જમ્પ કરી દે છે. એટલે એનો મતલબ કે એના ઇન્ટરનલ એન્વાયરમેન્ટમાં અથવા તો મેન્ટલ થોટ્સમાં કંઈક એવી પ્રોસેસ ચાલતી હતી જ્યારે
કિચન ફેરવતી હતી અને એમાં એને ક્યાંક ને ક્યાંક એવું ઇમ્પલ્સિવ એક એક્શન એવું આવ્યું કે જમ્પ કરી દેવું અને તરત જ એમાં એક્શન લઈ લે છે એવું આપણે અનુમાન લગાવી શકીએ. પણ એની પાછળ આપણે એ બધું મતલબ કોરિલેટ કરવું હોય તો એ જાણવું બહુ જરૂરી બને કે એ કેવી માનસિક અવસ્થાથી પસાર થઈ રહી હતી અથવા તો એવા કયા એના તણાવ રહ્યા હશે કે જેના કારણે એને આવા વિચારો આવતા હશે અથવા તો એવું કંઈક મતલબ હાજર હોઈ શકે જેના કારણે આવું પગલું લીધું. અને એવું પણ બની શકે કે પહેલેથી એણે નક્કી પણ કરી લીધું હોય પરંતુ ત્યાં જાય છે તો કોઈને ખબર ન પડે, કોઈ એને રોકે નહીં એટલા માટે એટલે કોન્ફિડન્સપૂર્વક જઈ રહી છે, પહેલેથી નક્કી તો કરી જ લીધું છે અને ત્યાંથી પડી જાય છે, આવું પણ બની શકે? એવી શક્યતા થોડી ઓછી છે, પણ તમે એવું કહી શકો કે એવા વિચારો એને આ ફર્સ્ટ ટાઈમ નહીં આવ્યો હોય, આગળ પણ એવા વિચારો આવ્યા હશે અને ક્યાંક ને ક્યાંક એના એ બિહેવિયરમાં પણ બદલાવ જોવા મળ્યો છે. જેમ તમે કહ્યું કે ક્લાસમાં એ ચીસો પાડતી હતી, એવા બીજા ઘણા પણ વર્તન એના હશે કે જે બદલાયેલા દેખાતા હશે કે જે પહેલા એના વર્તનમાં સામાન્ય રીતે જોવા ન મળતા હોય. તો આવા કઈ બદલાવ છે એ પણ ક્યાંક ને ક્યાંક ઇન્ડિકેશન આપે છે કે એનું માનસિક સ્વાસ્થ્ય ડિસ્ટર્બ છે, ડિપ્રેસ્ડ છે અને એના ઉપર વાત કરવી જોઈએ બાળક સાથે અથવા કાઉન્સેલિંગ કરાવવું જોઈએ. જી, કારણ હવે પોલીસ તપાસ ચાલી રહી છે. શું કારણ સામે આવે છે માતા પિતા પાસેથી જાણશે અને નજીકના મિત્રો પાસેથી જાણશે કે 1 મહિના સુધી રજા પર હતી તો તે પણ કેમ હતી, ત્યારબાદની સિચ્યુએશન તેની શું હતી, આ પણ વાત જાણવી જરૂરી છે. અને એની સિવાય પણ કોઈ બાબત છે કે કેમ, કારણ કે અત્યારે સ્કૂલ લેવલે પણ ક્યાંક ને ક્યાંક બાળકોમાં અન્ય જે કારણો છે, જે પ્રેમ સંબંધની આપણે વાત કરીએ કે કોઈના હેરાન પરેશાનની આપણે વાત કરીએ, આ પણ સમય બદલાતા જે વધી રહ્યું છે તે ખૂબ જ ચિંતાજનક છે. કાજલજી, આપ પણ સામાજિક કાર્યકર્તા છો, એક વખત અમારી સાથે જોડાયા છો, પરંતુ આજે એક વાલી તરીકે ખાસ, કારણ કે આપની પણ બાળકી છે, ત્યારે આ ઘટના જ્યારે આપે વાંચી ત્યારે સૌથી પહેલાં શું મનમાં વિચાર આવ્યો, કેટલો આઘાત આપને લાગ્યો કે અચાનક આ ઘટના 10મા ધોરણની ભણતી વિદ્યાર્થીને એ પણ 4થા માળેથી પડવાનું વિચારી લે, આટલી હિંમત એક આ ઉંમરે આવી જાય? પહેલા તો સૌથી પ્રથમ હૃદયભાવક ઘટના છે. જેના ઘરે બાળક હોય અને આવું કંઈ બને અને આવું સાંભળીએ ને ત્યારે આપણે આપણા બાળકને લઈને ચિંતિત થઈ જઈએ છીએ, જે લાજમી છે. હું એ વસ્તુને લઈને થોડી ડરી કે આપણું બાળક જે છે એ શું કરી રહ્યું છે એ મા બાપને કદાચ અંદાજો નથી હોતો. એનું જેમ સરે કીધું બિહેવિયર ચેન્જ થાય તો આપણને નોટિસ કરવું જોઈએ અને મા બાપ તરીકે સૌથી પહેલી આપણી ફરજ આવે કે આપણે આપણા બાળકના મિત્ર બનીએ, એનું કમ્ફર્ટ ઝોન આપીએ કે એને આ લેવલ સુધી ના લઈ જઈએ. હું હંમેશા કહું છું કે મોબાઈલ બાળક વાપરે છે, યુઝ કરે છે, એનો સ્ક્રીન ટાઈમ તમે જુઓ અને એ શું જોવે છે, એ કન્ટેન્ટ શું જોઈ રહ્યું છે ને એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે કન્ટેન્ટ જે છે એ જે જોવે કે જેની અંદર ફાઇટિંગ હોય, જેમાં મારકાટ હોય કે ડિપ્રેસ્ડ હોય, આવા બધા અલગ અલગ ટાઈપના કન્ટેન્ટ હોય છે અને એનું રિએક્શન પણ આવતું હોય. રૂટ કોઝમાં જવાની ખૂબ જરૂર છે. જેવી રીતે કીધું કે 1 મહિના સુધી રજા હતી, આટલી લાંબી રજા અને એના પછી મેડિકલ સર્ટિફિકેટ છે. તો એ બાળક શું છે, જ્યારે બાળકે જોઈન કર્યું ત્યારે એ પરફેક્ટ છે, રેડી છે, મતલબ ઓલરાઈટ છે એવું ડોક્ટરે કીધું હતું કે હા હવે સ્કૂલ જઈ શકે છે. મા બાપે એને પરાણે મોકલી છે, એને ના આપવું હોય ઘરમાં 1 મહિના સુધી બાળક ઘરમાં રહે ને પછી આળસુ થઈ જાય અને એમ કે ભાઈ મારે જવું નથી અને પછી એના પછીનું આ રિએક્શન છે. અથવા તો સ્કૂલમાં આટલા દિવસ પછી આવી છે, હોમવર્ક બાકી છે, બીજા બધા કોઈ ચીડવી છે કે કઈ બીજી કોઈ વાતનું એને દુઃખ છે અથવા તો બહુ ઇન્ટરનલ હર્ટ થઈ ગયું છે, આવું કઈ છે કે નહીં, આ બહુ જરૂરી છે. પણ હું એક માતા તરીકે કહું છું કે મારું બાળક શું કરે છે એની એક મિત્ર તરીકે મને ભાળ હોવી જોઈએ અને જો હું મિત્ર વાળો સંબંધ નથી કેળવી શકી કે નથી કેળવી શકતો એને તો એના માટે પેરેન્ટિંગ કાઉન્સેલિંગ કે કોચિંગ એ અત્યારે જરૂરી છે કે પેરેન્ટ્સે લેવું જોઈએ કે બાળક સાથે કેવું વર્તન કરવું. આપણા ટાઈમે ડિપ્રેશન જેવું હતું નહીં, એને 2 ધોલ પડી જતી હતી, પણ અત્યારે એ લોકોને 2 જોરથી ખીજાયા 4 જણ વચ્ચે દાદા દાદી સામે પણ ખીજાયા તો એનો ઈગો હર્ટ થઈ જાય છે. અત્યારે ઈગો પરની વાત આવે છે. અત્યારે આ દીકરીએ કેવી રીતે આ પગલું લીધું છે એના કરતા એના મા બાપ વધારે દુખી હશે અને મારી સાંત્વના એમના મા બાપ સાથે પણ છે કે એનું રીઝન મળવું જોઈએ અને આ ખબર પડવી જોઈએ બધાને કે આવું પણ થઈ શકે છે. એટલે આપણે આપણા બાળકનું
એ આપણી સાથે નથી ને તો પણ આપણે એનું ધ્યાન રાખવું જોઈએ કે શું કરી રહ્યું છે, લખવામાં, બોલવામાં, સાઈડમાં બેસે છે, એકલું બેસે છે, અથવા તો ચીડિયો થઈ ગયું છે, બહુ ગુસ્સો કરે છે, કોઈના ઉપર હાથ ઉઠાવી દે છે. તો આવું એક વખતમાં નથી થયું. અને જયારે સરે કીધું એવી રીતે કે એક વખતમાં, પહેલી વખતમાં મરવાના વિચાર આવ્યો ને મરી ગયું કે એને સુસાઇડ કરેલું, એવું નથી હોતું. એ જે ટ્રિગર થાય છે એ વારે વારે ટ્રિગર થાય છે અને પછી એવું એકદમ એક લેવલ પર આવીને એમ કે છે કે ના હવે મારે મરી જ જવું છે, હવે કંઈ પણ થાય મારે આ દુનિયામાં નથી જોતું. 100 રીઝન હોઈ શકે પણ ટ્રિગર એને વારે વારે થયું હશે. તો એ ટ્રિગર કેવી કે કયા કયા સમયે થાય છે એ પણ નોટિસ કરવું જરૂરી હોય છે. બાળકને બોલવાની ખબર નથી પડતી પણ આપણને સમજવાની અને એના હાવભાવ અને જેસ્ચરને સમજવાની સમજ મા બાપમાં હોય છે, જે આપણે કેળવવી જોઈએ. અત્યારના સમયમાં મા બાપને કેળવવી જોઈએ કે બાળકની કેવા માહોલમાંથી, કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે એ મા બાપે શીખવાની ખૂબ જરૂર છે. જી જયવંતભાઈ, અત્યારે એક સવાલ એ પણ મેં હમણાં પણ જણાવ્યું કે જે સમય જેમ જેમ બદલાઈ રહ્યો છે, કાજલબેને કહ્યું કે પહેલાં આવું કંઈ હતું નહીં, ડિપ્રેશન જેવું કંઈ ખબર પણ નહોતી જ્યારે 10મામાં હોય કે પછી 8મા 10મામાં હોય. અત્યારે તો 5મા 6ઠ્ઠામાં હોય તો પણ આવા જે સમસ્યાઓની આપણે ચર્ચા કરવી પડે છે, એ ક્યાંક ને ક્યાંક ચિંતાજનક વધુ છે. પણ આ ઉંમરે ડિપ્રેશનની વાત કરીએ કે પછી કંઈ બીમારી છે અને એનું કોઈ અન્ય જે મગજમાં કંઈક વિચારતી હોય તે વાત છે કે પછી કોઈ અન્ય બાબતો આપણે વાત કરીએ છીએ, પણ ઘણી બધી અત્યારે જે મોબાઈલના કારણે હોય કે પછી સોશિયલ મીડિયાના કારણે હોય, કોઈની સાથે લગાવ થઈ ગયો હોય, તે ક્યાંક એને આ બધી જ શંકાઓ અત્યારે આપણે ખુલ્લી રાખીએ. પરંતુ સમય જતાં આ બધી સમસ્યાઓ કેમ વધી રહી છે? કારણ કે અત્યારે એન્ટરટેનમેન્ટના સાધનો એટલા છે, તેમાં પણ આ બધી જે કન્ટેન્ટ એ જોતો આવ્યું છે એના કારણે પણ મગજ પર અસર થાય છે. આ સિવાય અન્ય કયા કયા કારણો આપને લાગે છે કે જેમ સમય બદલાતા આગળ હવે તમામ મા બાપે ચેતવાની જરૂર રહેશે? જે પ્રમાણે સમય બદલાઈ રહ્યો છે એમ પ્રમાણે આપણે જોઈએ કે જેમ કે સોશિયલ મીડિયા છે કે ઇન્ટરનેટ છે, તો એના કારણે દુનિયા બહુ નાની થઈ. પહેલા કેવું હતું કે મતલબ દુનિયા બહુ લિમિટેડ, એટલે કે તમારે એડજસ્ટમેન્ટ જે કરવાનું છે એ બહુ લિમિટેડ દુનિયામાં જ કરવાનું રહે છે. તો એના કારણે તમારે બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી. પણ હવે જે દુનિયા નાના હોવાના કારણે એને એક્સપોઝર બહુ વધારે પ્રમાણમાં મળી રહ્યું છે. એને એ પણ ખબર છે કોરિયન મૂવીઝમાં શું આવે છે, કોરિયન કલ્ચર્સમાં શું આવે છે. જ્યારે તમે સમજો કે પહેલાના લોકોને એટલી ખબર નથી કે એના આસપાસમાં કેટલું થાય છે, એને એટલી જ ખબર પડે, એના માટે એટલી જ દુનિયા છે. તો એટલું જ એને કોપિંગ મિકેનિઝમ કરવાની જરૂર છે. અત્યારે તો મતલબ કે કયો નવો ટ્રેન્ડ આવે છે, કઈ વસ્તુ વાયરલ થાય છે, જેમ કે કોઈ ટ્રીપ પર જઈ રહ્યું છે તો એ પણ ડાયરેક્ટ સ્ટોરીઝમાં મૂકે છે, તો એ પણ એના માટે એક સોશિયલ પ્રેશર બનાવે છે. તો એમ કે અમે કેમ ટ્રીપ પર નથી જતા, અમે કેમ આવું ફેશન ટ્રેન્ડ ફોલો નથી કરતા. અથવા તો જેમ કે એકેડેમિક આપણે જેમ ગ્રેડ પણ કહો તો ગ્રેડના પણ કોમ્પિટિશન પહેલા થતા હતા, પણ એ પણ લિમિટેડ મતલબ ગ્રુપમાં થતા હતા. હવે એ પણ બહુ વધી ગયું છે કે જેવા મતલબ જેમ કે નીટની હમણાં એક્ઝામ આવી, એનું રિઝલ્ટ આવ્યું તો પણ બધા લોકો મૂકવા માંડ્યા કે અમારે આ આવ્યું, નેટના એક્ઝામનું રિઝલ્ટ મૂકવામાં આવ્યું. તો એના કારણે પેરેન્ટ્સ એને પ્રેશર કરે કે ના કરે, અમુક વાર જે સ્ટુડન્ટ છે એ લોકો પોતે જ પ્રેશર લેવાની શરૂઆત કરી દે છે આ બધી વસ્તુ જોઈને. એક તમે ફોમો કહો કે સોશિયલ મીડિયાથી કહો કે એકેડેમિક પ્રેશર કહો, અને ક્યાં ને ક્યાંક એક પ્રકારનું જે કહેવાય ને ઘરમાં પણ વાતાવરણ, પેરેન્ટ્સ એવું કહે છે કે અમે બહુ ઓપન રાખીએ છીએ, પણ એ પ્રેશર ઓટોમેટિક ફેલાતું જ હોય છે કે આપણે જો આવું નહીં કરીએ ને તો આપણને સારી કોલેજમાં એડમિશન નહીં મળે. તો એક તમે પ્રેશર જ આપી રહ્યા છો. તમે એને વારે વારે ટોકો નહીં, પણ તમે એક પ્રમાણે એક્સપેક્ટેશન એને આપ્યા કરો કે અમે તારા માટે આવું કંઈ ભવિષ્ય જોઈએ છે, તો પણ એક પ્રકારનું પણ એ પ્રેશર જ ફીલ કરાવે છે. અને હું હંમેશા એવું કહેતો હોઉં છું કે પેરેન્ટ્સનું જે પેરેન્ટિંગ સ્ટાઇલ છે ને એ એના એજ પ્રમાણે એ લોકો ચેન્જ કરતા રહે છે. મતલબ એને પોતાની એક્સપેક્ટેશન પ્રમાણે, મતલબ કે શરૂઆતના જેમ 7મા ધોરણ સુધી બાળક ભણતું હોય ને ત્યાં સુધી એમનું એક્સપેક્ટેશન કંઈક અલગ હોય, તો એ પ્રમાણે પેરેન્ટિંગ સ્ટાઇલ રાખે. હવે જેમ કે 8, 9 અને 10મા ધોરણમાં આવે તો એમને એમ લાગે કે હવે બહુ એકેડેમિક યર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો પોતાની પેરેન્ટિંગ સ્ટાઇલ જે છે સડનલી ચેન્જ કરી નાખે. તો બાળકને સતત પેરેન્ટિંગ સ્ટાઇલ પ્રમાણે પણ એડજસ્ટ કરવાની જરૂરિયાત ઉભી થયા કરે કે પહેલા એ ફ્રેન્ડલી હોય ને પછી સ્ટ્રિક્ટ થઈ જાય, પહેલા એકેડેમિક પ્રેશર એટલું ના આપતા હોય ને પછી એટલું આપવા લાગે, પહેલા મતલબ મોબાઈલ યુઝ કરવામાં એટલું રોકટોક ના કરતા હોય ને સડનલી રોકટોક કરવા લાગે, પહેલા જે કહેવાય કે ઓટીટી પ્લેટફોર્મ્સ એના પર સબસ્ક્રિપ્શન હોય અથવા ચેનલ્સ હોય તો સડનલી એ બધું બંધ કરી નાખે, કટ ઓફ કરી નાખે. એટલે એના માટે પાછું બી એડજસ્ટમેન્ટ, એના માટે જરૂરિયાત ઊભી થાય. એટલે આટલા બધા જયારે એડજસ્ટમેન્ટ કરવાની શક્યતાઓ ઊભી થાય એટલા જ મેન્ટલ પ્રેશરથી બાળક નીકળે છે. અને એમાં ક્યાંક જો નિષ્ફળતા મેળવે
તો એનામાં ડિપ્રેશન કે એડજસ્ટમેન્ટ ઇસ્યુ કે ઓવર સ્ટ્રેસ આવવાના એ બધી શક્યતાઓ વધી જાય છે. અને જ્યારે એનું સિવિયરિટી વધે એમ એના આવા રીઝન પણ આવવા લાગે કે મતલબ બિહેવિયર બહુ એગ્રેશન જોવા મળે, ઇરિટેબિલિટી જોવા મળે, એના એપેટાઇટ અને સ્લીપમાં પણ પેટર્ન્સમાં ચેન્જ આવી જાય, એ બહુ મતલબ આવી રીતે ચીસો પાડે અથવા તો મતલબ કહેવાય ને મતલબ રૂલ્સ ને મતલબ ડિસઓબે કરે, માને નહીં, એક મતલબ રિબિલિયસ બની જાય. અને એવું સ્કૂલમાં પણ એનું જોવા મળે, ઘરમાં પણ જોવા મળે, સોશિયલ સ્કિલ્સ પણ એની ખરાબ થઈ જાય. તમે જુઓ કે હવે બાળકને સોશિયલ સ્કિલ્સ ને આપણે મેજર કરવી હોય તો તમે કઈ રીતે મેજર કરશો? કે તમે આસપાસના મતલબ સગા સંબંધીઓ હોય, આડોશ પાડોશ હોય, એમની સાથે વાતચીત કેવી રીતે કરે છે એને તમે સોશિયલ સ્કિલ્સ કહેશો? કે સોશિયલ મીડિયામાં કેવી રીતે એક્ટિવ છે એને સોશિયલ સ્કિલ્સ કહેશો? તો બાળક માટે એની પરિભાષા શું છે એ એવી રીતે કેળવશે. એના માટે સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહેવું, એના માટે સોશિયલ સ્કિલ સારી હોવી એની પરિભાષા છે. તો એવી રીતે કેળવવાનો પ્રયત્ન કરશે. એ આ અડોશ પડોશિયા જે સગા સંબંધીઓ છે એની સાથે સારી રીતે બોલચાલ કરવી કે એમની સાથે બોલવું, એ એના માટે સોશિયલ સ્કિલ નથી. તો એમાં એ વધારે પ્રાયોરિટી નહીં આપે. એના માટે પ્રાયોરિટી એ લોકો છે. અને ટીનેજર કિશોરાવસ્થા એવી વસ્તુ છે કે જેમાં બાળકો માટે પેરેન્ટ્સ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ પિયર્સ થઈ જાય છે. તો એ લોકો માટે એમને ફોલો કરવું વધારે જરૂરિયાત એમની વધી જાય છે. તો પેરેન્ટ્સ જો એમને ગમે એટલા પણ સારા સૂચન આપશે ને તો પણ એને ફોલો નહીં કરે. જેમ મેં વાત કરી કે તમારે આ એજમાં તમારે ફ્રેન્ડ્સ બનવું પડશે, પેરેન્ટ્સ પણ બનવું પડશે અને ક્યાંક એમના ટીચર પણ બનવું પડશે. તો તમારે અલગ અલગ રોલ, મલ્ટિપલ રોલ ક્યાંક કેવી રીતે કરવો એના માટેની તમારે સમજ વિકસાવવી પડશે ને એ પ્રમાણે તમારે પેરેન્ટિંગ કરવું પડે. તો જ બાળક તમારી સાથે વ્યવસ્થિત એડજસ્ટ થઈ શકે અને એને કંઈ પણ પર્સનલ લાઈફમાં પ્રોબ્લેમ આવે છે, જેમ તમે કહ્યું કે અફેર્સ પણ થાય છે કે રિલેશનશિપ ઇસ્યુ છે, કોઈને બ્રેકઅપ થઈ જાય, કોઈને કોઈ ફ્રેન્ડશિપ પણ બ્રેક થઈ જાય ને તો એને બ્રેકઅપ જેવું દુઃખ લાગે. તો એવું પણ એક પોતાના પેરેન્ટ સાથે શેર કરી શકે એવું એક ખુલ્લું વાતાવરણ ઘરમાં હોય તો આવી માનસિક સમસ્યાઓ ઘણા અંશે ઓછી થઈ શકે. જી ચોક્કસથી આવનારો સમય એવો છે અને જેના કારણે પેરેન્ટિંગ પણ બદલવું પડશે. પણ આ ઘટના અચાનકથી બની છે. કાજલજી, અચાનકથી આ ઘટના બની છે, જે અચાનક ત્યાંથી જઈ રહી છે, કોઈને ખબર પણ નહીં, ત્યાંથી કૂદી જાય છે. આની પહેલાં જે ઘટના સામે આવી હતી 2 દિવસ પહેલાંની જ કદાચ ઘટના કે એના પપ્પાએ મોબાઈલ માટે કંઈ ટોક્યો અને ત્યારબાદ એક વિદ્યાર્થી જે પણ 15 થી 18 વર્ષનો છે તો તેણે આપઘાત કરી લીધો. આ બધી ઘટનાઓ અચાનક બની જાય છે, પરંતુ તેની પહેલાં એનામાં એ હિંમત નાખવી કે મારાથી કંઈ પણ ખોટું થશે કે હું કંઈ પણ આવું વિચારું છું તો મારી પાસે મારા મા બાપ છે કે પછી કોઈ અન્ય મારી સાથે છે, આ હિંમત એનામાં નાખવી એ જવાબદારી કોની છે કે જેને એવા વિચારો જ ના આવે? પહેલી પ્રથમ વાત છે કે જ્યારે આ બધી ઘટનાઓ તમે જુઓ ને એનું એજનું તમે જુઓ ને એજ, તો તમે જોજો કે એ એવી એજ છે જેની અંદર હોર્મોન્સ ઇનબેલેન્સ થતા હોય, મતલબ શરીરમાં પણ બહુ બધા બદલાવ આવતા હોય છે, ફિલિંગ્સ આવતી હોય, મતલબ ગર્લ્સ ને બોયઝ પ્રત્યે, બોયઝ ને ગર્લ્સ પ્રત્યે, મતલબ ઘરના લોકો જે છે જેની જોડે રોજ જે રહે છે એ લોકો સારા નહીં લાગે, પણ પેલા જે 1 કલાક 2 કલાક જેની સાથે આપણે ચીટચેટ કરીએ છીએ, જેની જોડે કોફી પીએ છે, જેની જોડે બુક્સ મતલબ આપ લે કરીએ છે, એ લોકો બધા સારા લાગશે. એ સારા લાગવાનું રીઝન એવું છે કે એ ટેમ્પરરી છે. પરમનન્ટ વસ્તુ જે છે ને કે હંમેશા મતલબ કેવું સ્ટ્રોંગ હોય એમ કે ભાઈ એ તારે આ કરવું જ પડશે, સ્કૂલે જવાનું છે, સ્કૂલેથી આવવાનું છે. હવે એની અંદર તમે વિચાર કરો, એ 8 કલાક સ્કૂલે જાય છે, પછી આવે છે, પછી જમે છે કે ફ્રેશ થાય છે, પછી પાછું બેગ ઉપાડીને ટ્યુશન જાય છે, પછી પાછું આવે છે, પાછું નાસ્તો કે એવું કંઈ કરે છે કે નથી કરતો અને પાછું એને રમવા જવું હોય છે અથવા તો એને મોબાઈલ પેલું કરવો હોય છે. એ બચ્ચાની જે સિરીઝ છે એની અંદર તમે ક્યાં છો? પેરેન્ટ તરીકે હું ક્યાં છું? હું કલાક એની સાથે એ રમતું હોય ત્યારે હું એની જોડે બેસું છું, એ લખતું હોય ત્યારે હું એની પાસે બેઠી છું. તમે ટ્યુશન શું કામ રાખો છો કે ભાઈ મને નથી આવડતું, એ ટ્યુશનમાં બધું હોમવર્ક કરીને આવે, મારે જફા નથી જોતી. બટ એ ટ્યુશનમાં શું કરીને આવ્યો તમે પૂછ્યું છે? ઘરે આવીને બાળકને સૌથી પહેલા પાણી આપો કે એની સાથે બેસો ત્યારે એક વખત એને પૂછું કે બેટા દિવસ કેવો રહ્યો, શું કર્યું ત્યારે, ભાઈબંધ સાથે મજા આવી? તો એમ કહે છે કે હા અમે લોકોએ બર્ગર ખાવા ગયા હતા, અમે કોફી પીધી, એને આજે તો એને આને ટ્રીટ આપવાની હતી, આજે એને બર્થડે હતી, પછી બર્થડે માં આવું થઈ ગયું, કેક કાપી, તમે એને બમ્પર માર્યું. આ બધી વસ્તુ ડિસ્કસ ક્યારે કરશે? જ્યારે તમે એને સવાલ કરશો.
પછી ભણવાની બાબતો, કેમ તારે ઓછા માર્ક્સ આવ્યા? તો આપણે કહીએ ઓછા માર્ક્સ ક્યાં આવ્યા? તને ટ્યુશન રાખ્યું છે, તને આ કર્યું છે, આ કર્યું છે. અરે આપણે ટ્યુશન રાખ્યું છે, આપણે સ્કૂલની ફી ભરીએ છીએ, આપણે એને નવા સારા કપડાં લઈ આપ્યા છે, એ બધી ગાર્જિયન તરીકેની આપણી ફરજ છે. આપણે એના માલિક નથી, આપણે એની સાર સંભાળ રાખવાની છે. આપણે 18 વર્ષ સુધી એના ગાર્જિયન છે. અને બીજી વાત કે તમે સાર સંભાળ ગમે તેવી રાખો, પણ તમે એના ઉપર હક દાવા કરો છો કે તારે આ જ કરવાનું છે, આમ જ કરવાનું છે. તમે જોવો તો ખરા તમારા બાળકને રુચિ શેમાં છે, એના ઓછા માર્ક્સ આવ્યા છે તો તમે કેવું ઘરમાં વર્તન રાખ્યું છે, એ વાંચી શકે છે કે નથી વાંચી શકતો. બીજી વસ્તુ કે જયારે આપણે બાળકને ટોકતા હોઈએ ને ત્યારે કેવું કરે કે બાળક સાઈડમાં જાય ને પછી બોલવાનું ચાલુ કરે, પાછો એ આવે ને ત્યારે ચૂપ થઈ જાય, પાછો એ સાઈડમાં ક્યાંય જાય કે એના રૂમમાં જાય તો પાછું બોલવાનું ચાલુ કરે. તમે સાંભળો કે દિવાલને પણ કાન હોય છે. એ જે પણ તમે એના પીઠ પાછળ બોલો છો ને એ વધારે એના મગજ પર અસર કરતી હોય છે. તમે બોલો ને સમજો, જયારે એ ઘરમાં હોય જ નહીં ત્યારે એના વિશે ચર્ચા કરો કે એના સાથે કેવું સ્ટેપ લેવું છે. પણ તમે એ બીજા રૂમમાં જાય ને તમે એના માટેના સ્ટેપના વિચારશો ને તો એને ખબર પડી ગઈ છે કે હવે મમ્મી આમ કરશે કે પપ્પા આમ કરશે કે દાદા આમ કરશે કે, તો એ પ્રી પ્લાનિંગ કરી લે. અને આ દીકરીની જયારે વાત કરો છો તો એ દીકરી સોશિયલ મીડિયા યુઝ કરે છે, ફેસબુક છે કે એવું કરે, એ આ બધા બહુ ચાલાક અને સતર્ક હોય, આપણા કરતા હોશિયાર છે. એને તો એને ખબર છે કે હું એકદમથી જો કૂદવા જઈશ તો છે ને મને રોકી લેશે, હું નહીં કરી શકું, એને પછી બધા મને પાછા ખીજાશે. હજી એ તો પાછું છે જ કે આવું કેમ કર્યું, આમ છે તેમ છે, આવું કરાય. એને તો એના કરતા એને સ્માર્ટ રૂટ અપનાયો કે કોઈને ફીલ જ ના થવા દેવું, દે આર હેપી, કોન્ફિડન્ટ એ ચાલતી રહી. અને પછી એકદમથી એને જે વિચાર્યું હતું એ એને કરી નાખ્યું. પણ આ કોન્ફિડન્સ લેવલ જે છે એ બીજા ભણવામાં વાપરે ગમે ત્યારે. ઓછા માર્ક્સ આવે છે તો સાહેબ આ પરીક્ષાઓ છે, જિંદગીની પરીક્ષા અને જીવવાની બાકી છે, સ્કૂલની છે. પ્રેશર કરો પણ એટલું ન કરો કે બાળક તમને બોલવાનું તમને ડરવા મળે. મતલબ હિટલર ના બની જાઓ. અને અત્યારના સમયમાં આપણે પોતે નોકરી કરીએ છીએ એટલે આપણે પોતે પણ પ્રેશરમાં હોઈએ છીએ. એ પ્રેશર ક્યારેક ગુસ્સામાં આપણા બાળક ઉપર ઉતરી જાય છે કારણ કે કમજોર છે. જી, આ બધી વસ્તુઓ મતલબ આખા ઘરના પરિસ્થિતિઓના જે છે એ બધી જ વસ્તુઓ ત્યાં લાગુ પડે છે. બધાને એવું છે કે ભાઈ હું બેસ્ટ રહું અને એ બેસ્ટના ચક્કરમાં જે છે એ આપણે આપણા બાળક સાથે પણ દૂર થતા રહીએ છીએ. મિત્ર બનો, સાથે રહો, થોડી તમે પણ પ્લે મતલબ કોઈ રમત જે છે આઉટડોર રમત એને બાપ દીકરી અને મા સાથે કરવા જાય ને તો એટલો એ સમય તમે એ બાને મોબાઈલ છોડીને એની સાથે રહી શકશો. જી, ચોક્કસથી. સમય જે રીતે બદલાયો છે અને એમાં પેરેન્ટિંગ પણ હવે બદલાવવું પડશે અને આમાં હજી કારણ ખબર નથી. કારણ ખબર પડશે ત્યારે એના પર વિસ્તારપૂર્વક ચર્ચા થઈ શકે છે. પરંતુ અત્યારે બધા જ પાસાઓ આપણે જો ખુલ્લા રાખીએ તો પેરેન્ટિંગ હવે બદલવું પડશે. શાળાઓમાં શિક્ષકોએ પણ એમનું વર્તન કે જે બદલવું પડશે. કારણ કે પહેલાંનો સમય હતો જ્યારે ગમે તેટલા મારતા, મા બાપ મારતા કે પછી સ્કૂલમાં માર પડતો, પરંતુ આવા વિચાર ક્યારેય નહોતા આવ્યા. ફરી બીજા દિવસે એના જ જેવા હતા એવા આપણે થઈ જતા. પરંતુ હવે એવું નથી રહ્યું. બાળકોમાં એવી વિચારશક્તિ નથી રહી, એવી માનસિક સ્થિતિ હવે નથી રહી. એના કારણે બદલાવ જરૂરી છે અને આ બાબતમાં પણ બદલાવ લાવવો જરૂરી છે. જયવંતભાઈ અને કાજલજી, બંને પાસે અંતમાં જાણવા માગું છું, કયા એવા સાઇન્સ છે કે જે આપણે ઓબ્ઝર્વ કરીએ રોજબરોજ બાળકમાં જેથી આપણને ખબર પડે કે ના કંઈક વાંધો છે, કંઈક આ નવું વિચારી રહી છે કે જે રેગ્યુલર હતી તેના કરતાં ઓછું છે, કંઈક અલગ છે. આ બાબત કઈ રોજબરોજની ક્રિયાઓ છે કે જે મા બાપે કરવી જોઈએ, શાળામાં શિક્ષકોએ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, કે પછી ટ્યુશન જાય છે કે પછી જેના પણ જોડે એ ઘરે રહેતી હોય કે ફ્રેન્ડ્સ જોડે રહેતી હોય. જયવંતભાઈ, આપનાથી શરૂઆત કરીએ. જેમ મેં વાત કરી ને કે તમે એક તો પહેલા તો એક પેટર્ન તમારું ઘરમાં હોય કે બાળક ક્યારે આવે છે, તમે એની સાથે કેવી રીતે વાતચીત કરો છો, રોજ જોડે જમો છો. હવે એ પેટર્નમાં કઈ બદલાવ આવે, મતલબ કે રોજે તમારી સાથે જેવી રીતે રહેતી હોય, વાત કરતી હોય, કેવી રીતે બિહેવિયર કરતી હોય, એ બધામાં કંઈ પણ બદલાવ આવે તો તમારે એ વસ્તુને તરત નોટ કરવી અને એના ઉપર વાત કરવી કે શું થયું, આજે કેમ તું ઉદાસ છે, આજે કંઈક અલગ લાગી રહ્યું છે, શું થયું સ્કૂલમાં. તો એ વસ્તુ પર સવાલ ઉઠાવો, એની પર મતલબ વાત કરવી અને એ પણ એવું કમ્ફર્ટેબલ વાતાવરણ આપીને જે બિંદુએ પોતાની વાતને શેર કરી શકે. અને ઘણીવાર એવું હોય છે કે પેરેન્ટ્સ છે ને આવું એક વિશ્વાસ લઈને એની સાથે વાત તો કઢાવે છે, પણ જયારે વાત નીકળે છે ને ત્યારે ફરીવાર એ પાછા પેરેન્ટ્સ એવી પ્રકારનું રિએક્શન આપે છે કે ફરીવાર એ બાળક એની પર વિશ્વાસ કરે જ નહીં. તો એવું નહીં કરો. જયારે વિશ્વાસ મૂકીને કંઈક એવી વાત કરે કે જે અનએક્સેપ્ટેબલ પણ હોય છતાં પણ એ ટાઈમ પૂરતું એ વસ્તુને તમારે સાંભળવી, સમજવી અને એને બહુ હેલ્ધી વેમાં હેન્ડલ કરવી, જેથી આવું કંઈ પણ ફરીવાર પણ થશે ને તો તમારી સાથે બિંદાસ મોકળા મને વિશે વાત કરી શકે. જી, આના સિવાય કાજલજી આપ શું કહેશો જલ્દી?
બાળકને જે છે ને એ ઘરમાં આવે એ ચીડચીડ થઈ જાય, બોલે નહીં. એક તો બાળક હંમેશા છે ને રમતું હસતું જ સારું લાગતું હોય, એટલે જયારે એનો બિહેવિયર ચેન્જ થાય, અથવા ઘરમાં કોઈની સાથે વાત ના કરે, અથવા ખૂણામાં બેસે, અથવા વોશરૂમમાં વધારે સમય પસાર કરે. મોબાઈલ જે છે, ઘણી વખત ઘણા બધા બાળકોને મોબાઈલ ગમતો હોય છે, પણ એ મોબાઈલ પર ઇગ્નોર કરે, અથવા તો બીજા જ કોઈ કન્ટેન્ટ જોઈ રહ્યો છે. ખાસ કરીને ધ્યાન રાખો કે એનું આજુબાજુનું વાતાવરણ કેવું હોય છે. બાળકની સાથે જયારે પણ સરે પણ કીધું, અને હું પણ કહું છું, એ તમને જે પણ કહે છે એનું તરત રિએક્શન ના આપો. એક દિવસ જવા દો, એના પર રિસર્ચ કરો કે સાચું કહે છે કે, અને પહેલી વખત પોતાનું બાળક તમને જે પણ કહે, સાચું કે ખોટું, પહેલી વારમાં ખભે હાથ મૂકી, માથા પર હાથ મૂકીને ટ્રસ્ટ કરી લેવું, એને સાંભળી લેવું, એને મોકળું થવા દેવું, એને હૂંફ આપી, એની સાથે હાથ પકડીને થોડી વાર બેસવું. એ વાઇબ્રેટ કરે છે કે નહીં, એ સેન્સિટિવ કેટલો છે, એની આંખના પાણી જોવો. ઘણા બાળકો રોતા નથી, પણ એની આંખના ખૂણા ભીના થઈ જતા હોય છે, અમે ઘણી વખત જોઈએ છે. તો તમે એને નોટિસ કરો કે શું કામ આવું છે, અને એનાથી કહું છે ને, તમે પકડી પાડશો કે તમારું બાળક જે છે ને ક્યાંક ખોટું છે, અથવા તો ક્યાંય અટવાયેલું છે, એને કાઢવું પડશે. આપણા સિવાય એને મા બાપની બેસ્ટ એના માટે કોઈ નથી ને, એવો માહોલ એને આપો. જી, ચોક્કસથી. તો દર્શક મિત્રો, આ અપઘાતનું કારણ અને ક્યાંક ને ક્યાંક તેને કારણે સમાજમાં અત્યારે ચિંતા છે. નાના બાળકો, સ્કૂલે જતા બાળકો, એમનામાં અત્યારે પ્રમાણ વધી રહ્યું છે. આ ઘટનાની વાત કરીએ તો બીમારી એક કારણ હોઈ શકે છે, ડિપ્રેશન એક કારણ હોઈ શકે છે, માનસિક સ્થિતિ તેની કેવી હતી, જે રજા પર હતી તે દરમિયાન શું હતું, આના સિવાય કોઈ અન્ય કારણો કયા કયા જવાબદાર છે. હવે મા બાપની પણ પૂછપરછ થશે, તેની સાથે જોડાયેલા લોકો, એના ફ્રેન્ડ્સ, તેમની પણ પૂછપરછ કરશે, અને યોગ્ય કારણ સામે આવશે ત્યારે ફરી એક વખત એના પર આપણી ચર્ચા રહેશે કે આ જે સમસ્યા છે કેમ અત્યારે વધી રહી છે, ખાસ બાળકોની આપણે વાત કરીએ તો આ ચર્ચામાં મારી સાથે જોડાયા જયવંતભાઈ અને કાજલજી, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. મુદ્દા સાથે રજા આપશો. નમસ્કાર.